નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, MS પાવર જીકે પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે બંધારણના મોસ્ટ MP પ્રશ્નો વિશે વાત કરી રહ્યા છીએ, જેમાં ભાગ 18 આપણે આજે જોવાના છીએ। તો જોઈએ પ્રશ્ન નંબર 426। લક્ષદ્વીપ કઈ હાઈકોર્ટના કાર્યક્ષેત્રમાં આવે છે? લક્ષદ્વીપ કઈ હાઈકોર્ટના કાર્યક્ષેત્રમાં આવે છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, કેરળ। લક્ષદ્વીપ એ કેરળ હાઈકોર્ટના કાર્યક્ષેત્રમાં આવે છે। રાજ્યના એડવોકેટ જનરલ ના કાર્યો એટલે કે ફરજોના સંબંધમાં નીચેના પૈકી કઈ બાબત બંધ બેસતી નથી? તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી, ગૃહમાં તેઓ મત આપી શકે છે તે બંધ બેસતી નથી। જ્યારે રાજ્યપાલ તેઓને નિમે છે, રાજ્યના એડવોકેટ જનરલને રાજ્યપાલ નિમે છે। રાજ્ય વિધાનગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે કોને? એડવોકેટ જનરલને। અને રાજ્યને કાયદાકીય બાબતોમાં સલાહ આપે છે કોણ આપે છે? એડવોકેટ જનરલ આપે છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। નીચેનામાંથી બંધારણની કઈ કલમ નીચે ભારત સરકારે રાજ્ય સરકાર સામે કોર્ટમાં કેસ લાવી શકે છે? નીચેનામાંથી બંધારણની કઈ કલમ નીચે ભારત સરકાર કે રાજ્ય સરકાર સામે કોર્ટમાં કેસ લાવી શકાય છે? તો આપણો જવાબ આવશે ઓપ્શન એ, ઓપ્શન એ કલમ 32 પ્રમાણે। જોઈએ નેક્સ્ટ। ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત સત્યમેવ જયતે રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી કયા પ્રાચીન ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે? તો આપણો જવાબ આવશે ઓપ્શન બી, મુંડકોપનિષદમાંથી। ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત સત્યમેવ જયતે રાષ્ટ્રીય સૂત્ર કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે? તો મુંડકોપનિષદમાંથી લેવામાં આવ્યું છે। નેક્સ્ટ પ્રશ્ન। વિધાન પરિષદના સંદર્ભમાં સાચા વિધાનો પસંદ કરો। વિધાન પરિષદના સંદર્ભમાં સાચા વિધાનો આપણે પસંદ કરવાના છીએ। તો જોઈએ તો કે વિધાન પરિષદ એ કાયમી ગૃહ છે, એ વિધાન આપણું સાચું રહેશે। વિધાન પરિષદનો દરેક સભ્ય 6 વર્ષની મુદત માટે ચૂંટાય છે, એ વિધાન પણ સાચું રહેશે। વિધાન પરિષદના 1/3 સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે, એ પણ વિધાન સાચું છે। જ્યારે વિધાન પરિષદ રાખવી કે નહીં તે રાજ્ય નક્કી કરે છે, એ વિધાન પણ સાચું છે। અને ગુજરાતમાં વિધાન પરિષદ છે, એ વિધાન ખોટું છે। તો આપણો જવાબ આવશે ઓપ્શન સી, 1, 2, 3 અને 4 વિધાનો સાચા છે, જ્યારે 5મું વિધાન એ ખોટું છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। ભારતની સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી છે? ભારતની સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી છે? તો આપણો જવાબ આવશે ઓપ્શન એ, દિલ્હી ખાતે। ભારતની સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી છે? દિલ્હી ખાતે। સામાન્ય રીતે દરેક રાજ્યમાં કેટલી વડી અદાલત હોય છે? સામાન્ય રીતે દરેક રાજ્યમાં કેટલી વડી અદાલત હોય છે? તો આપણો જવાબ આવશે ઓપ્શન એ, 1। ભારતની સંસદમાં કોનો સમાવેશ થાય છે? ભારતની સંસદમાં કોનો સમાવેશ થાય છે? જવાબ આવશે ઓપ્શન ડી, ઉપરોક્ત તમામ, એટલે કે રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભાનો સમાવેશ થાય છે। ભારતની સંસદમાં રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભાનો સમાવેશ થાય છે। નેક્સ્ટ પ્રશ્ન। નીચે આપેલ વિધાનો ચકાસો, એટલે કે કયા વિધાનો સાચા છે આપણે ચકાસવાના છીએ। તો જોઈએ તો વિધાન 1 જોઈએ તો ભારતની વિદેશ નીતિનો મુખ્ય અને પ્રથમ તથા અગ્રીમ ઉદ્દેશ તેના રાષ્ટ્રીય હિતોને સુરક્ષિત કરવાનો છે, એ વિધાન આપણું સાચું રહેશે। SAARC એટલે કે સાર્ક સંગઠનના ઉદ્દેશો દક્ષિણ એશિયાના લોકોના કલ્યાણને ઉત્તેજન આપવા અને તેમના જીવનની ગુણવત્તામાં સુધારો કરવા, આ ક્ષેત્રમાં આર્થિક વિકાસ, સામાજિક પ્રગતિ અને સાંસ્કૃતિક વિકાસને વેગ આપવા અને તમામ વ્યક્તિઓને ગૌરવપૂર્ણ જીવન જીવવાની તક પૂરી પાડી તેમને તેમની સંપૂર્ણ ક્ષમતાઓ વગેરેનો ખ્યાલ આવે તે અંગેનો છે, તો વિધાન પણ આપણું સાચું રહેશે। તો બંને વિધાનો આપણા સાચા રહેશે। તો જવાબ આવશે ઓપ્શન સી, 1 તથા 2 બંને વિધાન સાચા છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। સંસદીય સમિતિના સભ્યોની નિયુક્તિ કોણ કરે છે? સંસદીય સમિતિના સભ્યોની નિયુક્તિ કોણ કરે છે? તો આપણો જવાબ આવશે ઓપ્શન સી, સંસદ તેના વિવિધ જૂથોની સભ્ય સંખ્યાના આધારે
લોકસભા તથા રાજ્યસભાના માનનીય સ્પીકર અને ચેરમેન દ્વારા. સંસદીય સમિતિના સભ્યોની નિયુક્તિ કોણ કરે છે? તો સંસદના વિવિધ જૂથોના સભ્ય સંખ્યાના આધારે લોકસભા તથા રાજ્યસભાના માનનીય સ્પીકર અને ચેરમેન દ્વારા કરવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન કે મંત્રીમંડળ વાસ્તવિક રીતે ક્યાં સુધી ચાલુ રહે છે? મંત્રીમંડળ વાસ્તવિક રીતે ક્યાં સુધી ચાલુ રહે છે? તો આપણો જવાબ આવશે ઓપ્શન સી, લોકસભાને વિશ્વાસ હોય ત્યાં સુધી. લોકસભાને વિશ્વાસ હોય ત્યાં સુધી મંત્રીમંડળ ચાલુ રહે છે. નેક્સ્ટ પ્રશ્ન કઈ ભારતીયોની એકમાત્ર શ્રેણીને પોસ્ટલ બેલેટના ઇલેક્ટ્રોનિક ઉપયોગ કરવા દેવામાં આવે છે? કઈ ભારતીયોની એકમાત્ર શ્રેણીને પોસ્ટલ બેલેટની ઇલેક્ટ્રોનિક ઉપયોગ કરવા દેવામાં આવે છે? તો આપણો જવાબ આવશે ઓપ્શન એ, ભારતીય સશસ્ત્ર દળોને પોસ્ટલ બેલેટથી ઇલેક્ટ્રોનિક ઉપયોગ કરવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, સંસદની બેઠક હોય ત્યારે રાષ્ટ્રપતિએ કરેલ વટહુકમ ક્યારે અસરકારકતા ગુમાવે છે? સંસદની બેઠક હોય ત્યારે રાષ્ટ્રપતિએ કરેલ વટહુકમ ક્યારે અસરકારકતા ગુમાવે છે? તો આપણો જવાબ આવશે ઓપ્શન બી, 6 અઠવાડિયાના અંતે. નેક્સ્ટ પ્રશ્ન, બંધારણ સભાના સ્થાયી અધ્યક્ષ તરીકે કોની પસંદગી કરવામાં આવી હતી? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, રાજેન્દ્ર પ્રસાદ. બંધારણ સભાના સ્થાયી અધ્યક્ષ તરીકે કોની પસંદગી કરવામાં આવી હતી? તો રાજેન્દ્ર પ્રસાદની. નેક્સ્ટ પ્રશ્ન, કયા રાષ્ટ્રપતિ આદેશ અંતર્ગત બંધારણમાં કલમ 35A ઉમેરવામાં આવી હતી? કયા રાષ્ટ્રપતિના આદેશ અંતર્ગત બંધારણમાં કલમ 35A ઉમેરવામાં આવી હતી? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, રાષ્ટ્રપતિ આદેશ 1954. કયા રાષ્ટ્રપતિ આદેશ અંતર્ગત બંધારણમાં કલમ 35A ઉમેરવામાં આવી હતી? તો રાષ્ટ્રપતિ આદેશ 1954 દ્વારા. નેક્સ્ટ કે જ્યારે ભારતના રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ ઉપલબ્ધ ન હોય ત્યારે રાષ્ટ્રપતિ તરીકે કોણ કાર્ય કરે છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ. જ્યારે ભારતના રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ ઉપલબ્ધ ન હોય ત્યારે રાષ્ટ્રપતિ તરીકે કોણ કાર્ય કરે છે? તો ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ. નેક્સ્ટ પ્રશ્ન, રાજ્યસભામાં ગૃહનું કામકાજ હાથ ધરવા કેટલા સભ્યોની હાજરી જરૂરી છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, 1/2. કેટલા? 1/2. રાજ્યસભામાં ગૃહનું કામકાજ હાથ ધરવા 1/2 સભ્યોની હાજરી જરૂરી છે. ભારતમાં ટેલિગ્રામ સેવા સૌપ્રથમ ક્યાંથી શરૂ થઈ હતી? ભારતમાં ટેલિગ્રામ સેવા સૌપ્રથમ ક્યાંથી શરૂ થઈ હતી? તો જવાબ છે ઓપ્શન એ, કોલકાતાના ડાયમંડ હાર્બર વચ્ચે. કોલકાતા અને ડાયમંડ હાર્બર વચ્ચે. નેક્સ્ટ પ્રશ્ન, કે રાજ્યમાં કોના નામે વહીવટ ચાલે છે? રાજ્યમાં કોના નામે વહીવટ ચાલે છે? તો જવાબ છે ઓપ્શન સી, રાજ્યપાલના નામે. રાજ્યમાં રાજ્યપાલના નામે વહીવટ ચાલે છે. નેક્સ્ટ પ્રશ્ન, કે સંસદનું નીચલું ગૃહ કયા ઓળખાય છે? કયા નામે ઓળખાય છે? સંસદનું નીચલું ગૃહ કયા નામે ઓળખાય છે? તો આપણો જવાબ આવશે ઓપ્શન બી, લોકસભા. સંસદનું નીચલું ગૃહ એટલે લોકસભા. સંસદનું નીચલું ગૃહ લોકસભા નામે ઓળખાય છે. વડી અદાલતના ન્યાયાધીશ કોને ઉદ્દેશીને રાજીનામું આપે છે? વડી અદાલતના ન્યાયાધીશ કોને ઉદ્દેશીને રાજીનામું આપે છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, રાષ્ટ્રપતિને ઉદ્દેશીને રાજીનામું આપે છે. વડી અદાલતના ન્યાયાધીશ રાષ્ટ્રપતિને ઉદ્દેશીને રાજીનામું આપે છે. નેક્સ્ટ પ્રશ્ન, કે ભારતના સંવિધાનમાં 42મા સુધારા દ્વારા કયા અનુચ્છેદથી નાગરિકની મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો જવાબ છે ઓપ્શન એ, 51 ક. ભારતના સંવિધાનમાં 42મા સુધારા દ્વારા કયા અનુચ્છેદથી નાગરિકની મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો જવાબ છે 51 કમાં. ભારતના બંધારણીય વડા કોણ છે? ભારતના બંધારણીય વડા કોણ છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, રાષ્ટ્રપતિ. ભારતના બંધારણીય વડા કોણ છે? તો રાષ્ટ્રપતિ.
નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો કે ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ખાલી જગ્યા હતા. ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ખાલી જગ્યા હતા. તો આપણો જવાબ આવશે ઓપ્શન બી, ડૉક્ટર રાધાકૃષ્ણન. ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા? તો ડૉક્ટર રાધાકૃષ્ણન હતા. નેક્સ્ટ પ્રશ્ન કે નીચેનામાંથી જેના નવા રાજ્યો બનાવવામાં આવ્યા હોય તેવા કયા ક્ષેત્રો તેના મૂળ રાજ્યોના સાચા નામ ધરાવતા નથી? નીચેનામાંથી જેના નવા રાજ્યો બનાવવામાં આવ્યા હોય, નીચેનામાંથી જેના નવા રાજ્યો બનાવવામાં આવ્યા હોય તેવા કયા ક્ષેત્રો તેના મૂળ રાજ્યોના સાચા નામ ધરાવતા નથી? તો જોઈએ તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, મહારાષ્ટ્ર રાજ્ય. જો મદ્રાસ રાજ્યમાંથી આંધ્રપ્રદેશ એ સાચું રહેશે. મદ્રાસ રાજ્યમાંથી આંધ્રપ્રદેશ, આસામમાંથી અરુણાચલ પ્રદેશ અને આસામમાંથી મેઘાલય. તો મહારાષ્ટ્ર રાજ્યમાંથી ગોવા એ વિધાન આપણો જવાબ રહેશે ઓપ્શન સી, મહારાષ્ટ્રમાંથી ગોવા. નીચેનામાંથી જેના નવા રાજ્યો બનાવવામાં આવ્યા તેવા કયા ક્ષેત્રોના મૂળ રાજ્યોના સાચા નામ ધરાવતા નથી? તો મહારાષ્ટ્ર રાજ્યમાંથી ગોવા એ વિધાન ખોટું છે, જ્યારે મદ્રાસ રાજ્યમાંથી આંધ્રપ્રદેશ, આસામમાંથી અરુણાચલ પ્રદેશ અને આસામમાંથી મેઘાલય વિધાનો સાચા છે. વિદ્યાર્થી મિત્રો, આવા અવનવા મોસ્ટ એમબી પ્રશ્નો જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.